રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં રહેવાનું છે. ચાલો તો ચા પાણી પીવો હોય તો આવી જાઓ સવારમાં, પણ આપણે નાસ્તો તો કરતા નથી, તમને બધાને ખ્યાલ જ છે. તો ખાલી 2 રકાબી ચા જોઈએ આપણે સવારમાં, તો ચા પાણી પી લઈએ. અને બાકી તો અહીંયા હવે અમારા મમ્મી અને બધાને તો ચા પાણી નાસ્તો થઈ ગયો છે, કારણ કે ઓલરેડી એ વહેલા ઉઠી ગયા હોય છે, આપણે મોડા ઉઠ્યા હોય છે, એ જ યુઝ્યુઅલ એની જેમ. તો પેલા ફટાફટ આપણે ચા પાણીને બધું પી લઈને પછી આજે તમારા લોકો સાથે એક મસ્ત મજાનું આપણે શેર કરવાનું છે, જે તમારા કેટલા દિવસથી ઈચ્છા હતી ને એ ઈચ્છા લગભગ 99% આ વિડીયોમાં આપણે પૂરી કરી દઈશું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, અને વિડીયોને અત્યારથી તમે લોકો લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા. તો ચાલો હમણાં મળીએ છીએ થોડીક વાર પછી પાછા. જેવા ગયા એવા જ આવશું આપણે. ગયા ને ફટાકથી આપણે પાછા આવી પણ ગયા, તમને લોકોને કીધું હતું એ જ રીતના. તો બસ તમારા લોકોના હજી 2 ક્વેશ્ચન છે કે જેમનો જવાબ આપણે હજી સુધી તમને લોકોને નથી આપ્યો, ને તમે લોકો બહુ આતુરતાપૂર્વક એમની રાહ પણ જોવો છો. બેબીનું નામ શું રાખ્યું છે? તો બસ બહુ જલ્દી આપણે તમારા ક્વેશ્ચનનો જવાબ આપી દઈએ કે બેબીનું નામ શું રાખ્યું છે. એ તો તમને આવતીકાલના વિડીયોમાં ખબર પડી જ જશે. જેમની તૈયારીના ભાગરૂપે આપણે જે અગાઉ તમે વિડીયોમાં જોયું એ રીતના થોડું ઘણું ડેકોરેશન આપણે જે પેલી નેટી લગાવી છે એમાં કરવાનું છે. બસ આવી રીતના તમે લોકો વિડીયોમાં સપોર્ટ બનાવી રાખો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોઈએ રાખો, કારણ કે ઘણા બધા લોકો કમેન્ટ્સ કરે છે કે ભાઈ તમે લોકો જે ટાઇટલમાં લખો, થંબનેલમાં લખો એવું તો કંઈ હોતું નથી. તો ભાઈ તમે લોકો સ્કીપ કરીને જોવો છો એના હિસાબે, કારણ કે ગઈકાલે જ આપણે જે વિડીયો પેલું શું કહેવાય, હા વિડીયો અપલોડ કર્યો હતો કે બેબી લાડોને મળવા માટે કોણ આવ્યું, તો કોણ આવ્યું એ કે એવું તો કોઈ તમે બતાવ્યું જ નહીં. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોયો હોય તો તમને ખ્યાલ આવે કે કોણ આવ્યું હતું ને શું હતું ને એ બધું. પણ બસ સ્કીપ કર્યા વગર જોશો તો જ તમને ખ્યાલ આવશે, બાકી સ્કીપ કરીને જોશો તો કાંઈ ખબર જ નહીં પડે. તો હવે ફટાફટ આપણે પેલા જે ડેકોરેશન કરવાનું છે થોડું ઘણું અત્યારથી આપણે કરવા માંડીએ, કારણ કે આપણે એકલા હાથે બધું કરવાનું છે. આજે કોઈ હેલ્પ કરાવવા વાળું છે નહીં, કારણ કે આજે બધા પોતપોતાના કામમાં બહાર ગયેલા છે અને એવું બધું છે. ડેકોરેશનનું આપણે કામ ચાલુ કરીએ એની પહેલાં થોડુંક કામ આપણે બહારનું હોયતું હોય, કે ઘઉં ને એવું બધું દળાવવા જવાનું હતું, કે પહેલાં એ દળાવતા હોય ને પછી આપણે કે બધું કરીએ. કેમ હું યસ જો હું નહીં હા પાડી કે હા, જો તમે ધ્યાનથી એવો સાંભળ્યો હોય તો આપણી ઢીંગીએ હા પાડી દીધી કે હા પહેલાં કે તમે એ કરો. કા ઘઉં દળાયા હોય, ઘઉં દળાયા હોય કે પેલા હમણાં ઉઠી જાય ટાઈમ થઈ ગયો ને એ ઘડીક વાર માંડ જપ ખાય મારી છોકરી એટલે થઈ ગયું છે. નહીં વાંધો નહીં, છોકરા એને જ કે. અને બસ હવે પેલા ફટાફટ અને ફટાફટ આપણે બધું પેલા લેતા આવીએ. શું કહેવાય એટલે હું હા ઘઉં દળાવતા આવીએ, લેતા તો હું આવીએ. અને કાનમાં નાખવાની હરિયું, કાનની હળી કેળા મમ્મી હાટું કેળા લાવ ને શ્રાવણ મહિના સોમવાર મમ્મી રહ્યા છે. ઓકે વિડીયો તમને 2 દિવસ 1 દિવસ લેટ મળશે, કેમ કે સાબજી એકલા હોય એડિટિંગમાં તો પહોંચી ન વળે બધા, એટલા માટે. અને બધાથી પહેલા તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સવારમાં હું બકવાડ ચાલુ કરી દીધો એ જ ન ખબર પડી. પહેલી વાર મારી સામે કેમેરો આવ્યો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહેવાની મારી ફરજ હતી. સારું લ્યો. કેળા ને એવું બધું આપણે લઈ આવવાના. શાકભાજીમાં ખાલી કારેલા એવા છે, કારણ કે માર્કેટમાં અત્યારે ગવાર ભીંડો ને એવું જ બધું જોવા મળે ને ગવાર ભીંડો પાણી ચડેલું હોય છે એટલે ખાઈએ છીએ એટલે પેટમાં દુખાવો થાય, એટલે એ હવે સ્કીપ કરીએ છીએ ખાવામાં. ને બાકી આ છેલ્લો પેલો ભીંડો આપણે અહીંયા બપોરે ખાઈ લેવાનો છે, ખાઈને જે થાય બરોબર ને. જય શ્રી કૃષ્ણ. આજ સવારની મુલાકાત નથી થઈ હો આપણે. હા સીધી બપોરે 11 વાગે મુલાકાત થઈ છે રસોઈ ટાણે. કઈ વાંધો નહીં. અને બસ લેવાનો તો આપણે બાજરાનો લોટ. તડકો નીકળે તો કંઈક કીધું બાજરો લઈને જ દળાવીએ. અત્યારે તો આ તૈયાર લોટ લઈને જ ખાવો પડે એવું હાલત છે. અને બાકી બસ હવે તૈયારીઓમાં વળગી જઈએ આપણે. અહીં દૂધ લઈએ હો. હા ગરમ. આજ બપોર પછી વાં જવાનું ને પાછું લેવા ઓલા દાદા પાસે. હા હા 12:30 જેવો સમય થઈ ગયો ને હવે બસ ખાઈ પીને આપણે વળગી જવાનું છે અહીંયા ડેકોરેશન કરવા માટે. થોડું ઘણું આછું પાછું જેવું પણ થાય આપણાથી એવું કરવાનું છે. ને બાકી જે બલૂન્સ ને એ બધા રંગ રાખ્યો ભાઈ હજી એમનેમ છે. જો ઝાંખા થોડાક પડ્યા છે, બાકી હવા નથી નીકળી. બલૂન્સનું કામ ઊંચું હતું વેરાવળથી, ભલે આપણે પેલા ભાઈ એવા હતા જગતભાઈ, પણ કામ એમનું જોરદાર હતું. અને તમારામાંથી ઘણા બધા લોકોએ પૂછ્યું તો હોતે
કે એમના નંબર શેર કરો, તો આપણે નંબર પણ શેર કરી દીધા. તો ચાલો પહેલાં ફટાફટ આપણે પહેલાં ભોજન પાણી કરી લઈએ અને પછી પાછા આપણે આ રૂમમાં આવી જઈએ ને કામે લાગી જઈએ. છે આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પણ હવે એકટાણું ફળાહાર નથી આખો દિવસ. તમે લોકો કઈ રીતના રહ્યો છો એ કહેજો. તમે આખો દિવસ નકોરડા કરો છો કે પછી એકટાણું કરો કે હું કઈ રીતના? અમારે તો અહીંયા સોમવારમાં આવી રીતના રહેતા હોય છે કે એકટાણું કરી લઈએ ને એકટાણું ફળાહાર કરીએ. જો કે આપણે રહ્યા હોય તેથી વળી ફળાહારમાં આપણે ન હોય એટલું બનાવતા હોય છે, પણ આજે આપણે કંઈ સોમવાર રહ્યા નથી, કારણ કે થોડીક તબિયત ને એ બધો પ્રશ્નો છે, આપણે લૂઝ છે એમના હિસાબે. એટલે કીધું કે હવે પછીના સોમવાર આપણે 2 સોમવાર જે આવશે ભાગમાં એ આપણે સોમવાર રહેશું. બાકી મમ્મી રહ્યા છે આજે. કેમ? બાકી આવું છે અત્યારે ભીંડાનું શાક, મસ્ત મજાના કૂણા ચીબડા અને કેળા અને રોટલી. હાલો વારું પાણી સોરી બપોરા કરવા હાટું. ડેકોરેશનનો સામાન ભેગો કરવામાં પીણા હોય દીધા, અમુક આમ ને અમુક આમ ને ઓલી બાજુ ને બધું, પણ કંઈ વાંધો નહીં, આવી ગયું હાથમાં મસ્ત મજાનું. હવે એક આ રીંગ છે અને બાકી તો આપણું આ જે જબલું છે, જબલાની અંદર હજી તો નીકળશે ઘણી બધી વસ્તુ આપણી, કારણ કે લીધેલી બધી હતી ને એમનાથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. આપણે 2 રિંગની 1 રિંગ કરી નાખી હતી, એટલે એ રિંગ પાછી આની અંદર ગોઠવવી જોશે. અને બાકી તો બધું શું છે હવે આની અંદર? આ ગુલાબ, ખાસ તો આપણે આ ગુલાબનું જ કામ છે. ગુલાબ અને આ સફેદ ફૂલ એ આમની અંદર આપણે લગાડવાના છે. તો ફટાફટ હવે પહેલાં આપણે આ બધું થાય એટલું કરી લઈએ, પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું કે કેવું થયું છે. અને બાકી હજી ઓલા પતંગિયા ને એ બધું લગાડવાનું બાકી છે, તો એ પતંગિયા ને એ બધું લગાવી દઈશું. પછી કંઈક જોઈએ, આઈડિયા લગાવશું કે કઈ રીતના શું સુધારો કરતો જવો. હાલો પેલા ફટાફટ આપણે ગુલાબામાં લગાડી દઈએ. તો ગુલાબ ને એવું બધું આપણે તો લગાડી દીધું છે. હમણાં થોડીક વારમાં તમને બતાવો ને તમે લોકો કમેન્ટ્સ કરજો કે ભાઈ કેવું લાગે છે, કારણ કે આપણે ફાવતું તો એવું કર્યું. આપણા કહીએ ને આપણી વિષયની બહારની વસ્તુ છે ડેકોરેશન કરવું એ, પણ હવે પ્રજ્ઞા હુતી છે તો કંઈ વાંધો નહીં, ભલે હુતી, પણ અત્યારે બેકગ્રાઉન્ડમાં જો આ રીતના કંઈક આપણે કર્યું છે ને. હજી અહીંયા વચ્ચે જે પેલું નેમિંગ સેરેમની માટેનું જે કંઈ પણ અમે પેલું અગાઉ એક વિડીયોમાં તમને બતાવ્યું હતું ને કે તમારા લોકો માટે સરપ્રાઈઝ છે, એ વસ્તુ અહીંયા વચ્ચે રાખી દેશું. એટલે આ વચ્ચેનો ભાગ પેક થઈ જશે ને બાકીનો બધો જે ભાગ ખુલ્લો રહે છે એમાં ત્યાં આપણે પેલું ગુલાબ ને એ બધું લગાડ્યું ને હજી આ વસ્તુ 2 ખૂણો એક લગાવવાનો વિચાર છે. હવે જોઈએ છે કઈ રીતની આઈડિયા આવે છે. એટલે હવે કહેજો કમેન્ટ કરીને કે આપણી મહેનત કેવી છે. જેવું હોય એવું, સારું હોય તો સારું, ખરાબ હોય તો ખરાબ, કહેજો, સાચું કહેજો. આવું કંઈક આપણે કર્યું હતું અત્યારે, ને પછી આપણે આવી ગયું થોડુંક કામ, તો એ કામમાં બીજી થઈ ગયા. તો હવે ડેકોરેશન રહી ગયું છે આપણું અધૂરું, અને અત્યારે ઓલરેડી વાગી ગયા છે 4. તો પહેલાં કીધું હાલો ચા પાણી ને બધું પી લઈએ અને પછી જવાનું છે આપણું ગામમાં જે કામ છે એ કામ પતાવવા માટે. અને પછી આવીને પાછા આપણે કરશું, નહીતર આવતીકાલે, કારણ કે આપણે આ બધી તૈયારીઓ તો આવતીકાલ માટે જ કરી રહ્યા છીએ. એટલે હજી આપણી પાસે ઘણો ટાઈમ છે, એટલે એમાં કંઈ ઉતાવળ જેવું છે નહીં. તો ચા પાણી તમારા લોકોને પીવાની ઈચ્છા હોય તો તમે આવી જાઓ, કારણ કે આજે આપણે જ બનાવવાના છે. પ્રજ્ઞાને હજી સૂતા છે, કારણ કે રાતનો અમને ઉજાગરો છે ને એમના હિસાબે, તો એ ભલે સૂતા કીધું. આપણે ચા પાણી પીને આપણું કામ કરવા નીકળી જઈએ બજારમાં. ચા મૂકતા મૂકતા આપણે દૂધ લેવા જવાની જવાબદારી આવી ગઈ હતી, કારણ કે ફોન કર્યો તો હરેશભાઈ કે હું અત્યારે શું નહીં, આજે ને ઘરના કઈ નંબર છે નહીં મારી પાસે, તમે ફટાફટ કે હવાજાર થઈને ત્યાં પહોંચી જાઓ, નહીતર નહીં વધે. ચા મૂક પડતો ને પછી ભાગી ગયો દૂધ લેવા. હવે આવીને સીધો ચા પાણી કરી લઈએ, કારણ કે ગયો ત્યારે થોડોક એવો રેડો આવી ગયો તો એમાં વરસાદમાં પલટી ગયા. ને હવે જૂનું ટી શર્ટ કાઢ્યું છે આપણે ચોમાસામાં પહેરવા, પણ હવે ફરતી બાજુથી ભીહાઈ છે, એનું શું કરીશું? હું ખાવાની બંધ કરી દો એમ તો થાય, લે ખાવાનું બંધ કરી દઈ તો જૂના કપડા થાય, નકર કે જૂના કપડા થાય એમ છે નહીં, એનો કોઈ બીજો ઉપાય ન હોય. કઈ નહીં, સારું હાલો. તો હવે પેલા ચા પાણી પી લે ને પછી હવે આપણે પાછું ગામનું કામ પતાવી આવીએ, પછી પાછા મળશું થોડીક વાર પછી. ગામમાંથી આવી જાય ને પછી ગામનું બધું કામ પતાવીને ઘરે પહોંચી ગયા છે, ને ઘરે પહોંચીને અહીંયા જોઈએ ત્યાં તો રસોઈની તૈયારી ફૂલ તે થઈ ગયું. શાક બનાવી લીધું એમ છે? ઓકે, તુરિયાનું શાક ને આમાં લઈ હોય આપણે ગરમા ગરમ ફાફડી ગાંઠિયા, જે આપણે નથી ખાતા સવારમાં, આ લોકો ખાઈ છે. અને બાકી તો બસ હવે સાંજે આપણે ચા રોટલી પાપડ ખાવાની આજની ઈચ્છા છે, એટલે કીધું આપણે કંઈ શાક ખાવું નથી, તમારા લોકો જે શાક ખાવું બનાવી દો. ને અમે તુરિયાનું શાક તો આપણે કંઈ ખાતા નથી, તો હવે નીચે જવાનું છે પાછું પાપડ લેવા માટે. અને બાકી તો
સવારે આપણે દહીંનું મૂકીએ હોય તો દહીંનું લેવાનું તો એ બધું કામ પતાવવાનું તો ફટાફટ આપણે પેલા એક વિડીયોઝ કોપી થઈ જાય લેપટોપમાંથી મોબાઈલમાં એટલે પછી આપણે કામ પતાવતા આવીએ તો જી હા આપણે ફંક્શનની તૈયારીઓ કરીએ છીએ જે નેમિંગ સેરેમની તો નેમિંગ સેરેમની માટેની આપણે અહીંયા ઓલરેડી આ પ્લેટે લઈ લીધી આની પાછળની સાઈડ બેક સાઈડ આપણે નામ ને બધું પ્રિન્ટ કરાવેલું છે પણ એ અત્યારે હું તમને નહીં બતાવું કે શું છે એ આપણે આની અંદર ચિપકાવવાનું છે ચિપકાવીને પછી થર્મોકોલના બોલ્સ જે આવે છે એ અને માથે પ્લાસ્ટિક રાખી અને પછી આપણે નામ એમનું છે ને ડિક્લેર કરશું કે શું નામ રાખેલું છે જો તમને કોઈને આઈડિયા આવી ગયો હોય આટલા બધા નામ તમે બધા લોકોએ સજેસ્ટ કર્યા છે ને તમારો કોઈ ગેસ પાકો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરવા માંડો ફટાફટ આગળ તમે બધા જોયું એમ આપણે પેલી પ્લેટ ને એ બધું ચિપકાવતા હતા એની અંદર પોસ્ટર ને જે આપણે પ્રિન્ટિંગ કરાવી એવા છીએ બસ એ ચિપકાવી દીધું છે ને સવાર થાય ત્યાં સુકાઈ જશે અને પછી સુકાઈ જાય એટલે એમાં આપણે થર્મોકોલના બોલ્સ ને એ બધું પેક કરીને ઉપર પ્લાસ્ટિક રાખી દેવાનું છે અને ઘણા બધા તમે રીલ્સ જોઈ જ હશે કે કઈ રીતના એમાંથી આપણે નેમિંગ સેરેમનીની સરપ્રાઇઝમાં નામ કઈ રીતના શો બધા કરીએ છીએ તો બસ આપણો જ કંઈ વિચાર એવો છે કે એ જ રીતના નામ તમારા લોકો સાથે આપણે ડિસ્પ્લે કરવું છે તો એમના માટેની આપણે આ બધી તૈયારીઓ કરી છે તો આવતીકાલનો વિડીયો તો જોવાનું ચૂકતા જ નહીં અને સાથે સાથે અત્યારે વિચાર કંઈક એવો છે કે હમણાં કે દિવસનો તમારા લોકો સાથે આપણે સુવિચાર શેર નથી કર્યો તો આજે ફાઇનલી આપણે સુવિચાર પણ શેર કરી દઈએ અને વિડીયોનું એન્ડિંગ પણ કરી દઈએ તો આજનો સુવિચાર કંઈક એવો છે કે ક્યાં કયો શબ્દ બોલવો ને એમનું મહત્વ છે સાહેબ બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ હોય છે બધા લોકોની ભાષા અલગ અલગ હોય છે એટલે કે લિપિ આપણે જે ગુજરાતીમાં કહીએ ને એ લિપિ અલગ અલગ હોય છે બાકી કલમખડીઓ બધાનો સરખો જ હોય છે તો ક્યાં આપણે કયો શબ્દ બોલવો જોઈએ એ આપણા ઉપર છે આધાર રાખે છે એટલે એમનું મહત્વ છે તો બસ આવો કંઈક આપણો આજનો આ સુવિચાર હતો ને તમને આ સુવિચાર કેવો લાગ્યો તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને મળીશું હવે આવતીકાલે ગ્રાન્ડ ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો